નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ઘણા બધા લોકોને ખબર જ હશે, હરેશભાઈને ઓળખતા જ હશે, કેમ કે આગલો વિડીયો ફેસબુકમાં 14 લાખ લોકોએ જોયો છે. ઘણા બધાનું કહેવું એવું હતું કે ગોપાલભાઈ હવે આવો કંઈક મોહનથાળ બનાવો તો કંઈક સેલ કરો. હરેશભાઈ હવે આ મોહનથાળ બનાવવાના છે. જો કોઈ તમારે લેવો હોય ને ભાઈ તો હરેશભાઈનો નંબર આપી દઈશ, તમે મગાવી શકો છો. અને આજ કઈ રીતે મોહનથાળ બનવાનો છે ને આખી રેસીપી ફરી એકવાર આપશું ને આપણે હરેશભાઈ? બીજી વાર આજ આપણે બનાવીને આપણે આપી દઈશું આખી રેસીપી. અને કોઈ પણને મોહનથાળ જોતો હોય તો કોઈ પણ જગ્યાએ મળી જશે? કોઈ પણ જગ્યાએ મળી જશે. કુરિયર ચાર્જ તમારે અલગ દેવાનો રહેશે. બાકી હરેશભાઈ જે મોહનથાળ બનાવે ને એ તમારા ઘર સુધી પહોંચી જશે, બરોબર? તો કઈ રીતે મોહનથાળ બને છે ને તે આખી રેસીપી બતાવે. ચાલો ત્યારે શરૂ કરીએ. આપણે શું કરવાનું છે આમાં? આપણે લોટના દાબો દેવા માટે ઘી અને દૂધને ગરમ કરવાનું છે. બરોબર, આવી ગયું ઘી. ઘી છે આપણે લીધું છે અમૂલનું. કેટલો દાબો દેવામાં આવશે આપણે? 500 ગ્રામ ઉપર ઘી લેવાનું, 600 ગ્રામ જેવું. બરોબર, દાબો દેવા માટે. હા, અહીં અંદર પાછું દૂધ જાય. એની અંદર પાછું દૂધ જાય છે. દૂધ કેટલું આવશે? દૂધથી તે ઘી જેટલું દૂધ નાખવાનું, 500 ગ્રામ. 500 ગ્રામ બે. હા, તો એક થેલી દૂધ નાખ્યો છે. હવે ગરમ થવા મૂકી દીધું છે. જો આ બેસન લઈ લીધું છે મનમોહન M2B. કરકરો લોટ લીધેલો છે આપણે. મોહનથાળ લેવા આપણે જો કરકરો બેસન લઈ લીધો છે મનમોહનનો. આ 10 કિલો કરકરો લોટ લીધેલો છે. એની અંદર આપણે દાબો દેવામાં આવશે. જો હવે ગરમ એકદમ થઈ ગયો છે દાબો દેવા માટે. દૂધ અને ઘી મિક્સ. હવે આપણે દાબો દઈએ. જોઈ શકો છો આપણે જો દાબો દઈ રહ્યા છીએ અત્યારે. દૂધ અને ઘી આપણે જે ગરમ કર્યું હતું ને તેનો. તો હવે હરેશભાઈને મિક્સ કરી દેવાનો છે. હા, મિક્સ કરી દેવાનું છે એને. લોટને છે ને એકવાર ઉલટ પુલટ કરવાનો અને પછી પાછો દાબો નાખતો જવાનો ધીમો ધીમો, જેથી કરીને છે ને હરખો દાબો લાગી જાય. એક વખત આખો ડાબો દઈને આખો હાથ ફરી ગયો છે હરેશભાઈ. હા, હવે બીજી વખત જે આપણે વધ્યો છે ઘી દૂધ દીધેલો દાબો ઉકાળેલો તે અંદર આપણે નાખી દેવાનો છે. પછી આને સાળવામાં આવશે ને? પછી ચાળવામાં આવશે. હજી તો આને દાબો આપ્યો છે, હજી ને ભેળવવાનો છે. બરોબર. જો આ બીજી વાર આ રીતે મિક્સ કરવાનો છે. તમે જોઈ શકો છો ગોળીઓ હોય એને ભાંગતી જવાની આ હાથ વડે. આખો દાબો દેવાઈ ગયો. હવે હરેશભાઈ આ રીતે છોડવામાં આવે લોટને. આ દાબો મેં બરોબર. આ રીતના દેવો ને. પહેલા તો આપણે ઝાઝો લોટ હતો ને, હા, એટલે બધામાં હરખું ભળી જાય ને, કે બધામાં હરખું આવે ને, એટલા માટે આપણે એ રીતના 2 વખત ફેરવું બધું. હા, હવે જે છે એ આ હા. જો આ જે પડે ને એ દાણા છે. આ રીતે તમે પરફેક્ટ છાવણો છે ને આ રીતે હાથ મારીને જ નાખવાનો, સાળી નહીં નાખવાનો. એટલે દાણો તમારો પરફેક્ટ જે લોટ છે ને મોણ દીધું ને એમાં પડે. જોઈ શકો છો જો આ એકદમ દાણો પડ્યો છે તે. આ મેન પાર્ટ કહી શકાય ને હરેશભાઈ આમાં? હા, મેન પાર્ટ. આ દાણો પડવા માટેનો મેન પાર્ટ. અત્યારે છે ને ભાઈ 10 કિલો ઘી આ તવીમાં આવી રહ્યું છે. આપણે જે મોહનથાળ બનાવવાનો છે ને 10 કિલો લોટ સામે 10 કિલો ઘી નાખવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો આખી ડોલ આવી જશે અંદર. આપણે ઘી નાખી દીધું છે. હા, કેટલા કિલો છે? 10 કિલો. 9 કિલો છે. કિલો આપણે મોણમાં નાખ્યો તો દાબો દેવામાં. બરોબર, 9 કિલો આમાં.
અને હવે પછી આ ગરમ થઈ જાય પછી આપણે આ લોટ શેકવાનો. ઓકે. અત્યારે આ બધો દાબો દીધેલો લોટ છે તે આવી ગયો છે, ઘી ગરમ થઈ ગયું છે પરફેક્ટ. હવે એની અંદર આ લોટ આવી જશે. જો અત્યારે બધો લોટ આવી ગયો છે. હવે જો આપણો મોહનથાળ છે તે દાણો એકદમ શેકાઈ રહ્યો છે ધીમા ધીમા તાપે, અને સરસ મજાનો તેમાં આપણો મોહનથાળ બની રહ્યો છે. તમે જોઈ શકો છો. હજી કોઈક લોટના જે ગળિયા છે એ ધીમે ધીમે ઓગળવા માંડશે. હરેશભાઈ કેટલી વાર લાગશે આમાં? જેમ અડધી કલાક થાય. અડધી કલાક શેકાતા. હરેશભાઈ આમાં દાણો તો જોરદાર બતાવવા માંડ્યો હે. કેમ પણ દાણો કેમ પીડ્યો? અડધી કલાક થઈ ગઈ છે ને હજી હાલ છે ને હજી હાલશે. જોવો તમે દાણો જોવો ખાલી. અને સરસ મજાની હવે સુગંધ પણ આવવા મળી છે અને કલર ચેન્જ થઈ ગયો છે જો પહેલા કરતા. બસ કલાક આપણો મોહનથાળ શેકાઈ રહ્યો છે ભાઈ. અને આ શુદ્ધ મોહનથાળ તમારે ખાવો હોય તો નંબરને એડ્રેસ હું આપીશ, તમે મગાવી શકો છો અને ફર્સ્ટ ક્લાસ તમારા ઘરે મજા માણી શકો છો. ભાઈ આ 1 કલાક થઈ ગઈ છે આપણે. કલાક થઈ ગઈ પાકી. અને હવે ફૂલ શેકાઈ ગયેલો લાલ દાણો થોડો થોડો થતો જાય છે. અને સરસ મજાનો જો હવે ઘી થોડું થોડું આછું આછું માથે આવતું જાય છે. જો દાણો જોવો તમે ખાલી, પરફેક્ટ દાણો, કાંઈ ઘટે નહીં. ફર્સ્ટ ક્લાસ આપણો લોટ શેકાઈ ગયો છે. હવે હજી 10-15 મિનિટ ચાલે પછી આની અંદર આપણે છાણી લઈશું ને. છાણી લે. આ 10 મિનિટ છે પાછી. બરાબર છે. ખાંડ આપણે લીધી છે 6.5 કિલો. આપણે સાહણી બનાવવાની છે. ખાંડ નાખી એની માંથી આપણે 3 લીટર જેવું પાણી લીધું છે. હવે ખાંડ ડૂબે ને એટલું પાણી નાખવાનું. ડૂબે એટલું પાણી નાખવાનું. જો ખાંડ ડૂબી ગઈ છે એટલું જ પાણી રહેવું જો તમારે. કેચરની ડબ્બી લીધી છે 2, એ પણ આપણે મોહનથાળમાં નાખવાની છે. બરોબર, એને પહેલાં આપણે વાટી લઈએ. જે ખાંડ આપણે સાણી લેવાની છે ને એની અંદર ત્યાં જો 2 ડબ્બી કેસર આખું આવી જાય છે. પલાળીને નાખી શકાય, ડાયરેક્ટ તમે સાસણીમાં નાખી જાઓ એટલે સાસણીનો જે કલર છે ને એકદમ ચેન્જ થઈ જશે. કેચર નાખીને આપણે આ મોહનથાળ બનાવવાનો છે ભાઈ, એકદમ નેચરલ. તો હવે આપણી સાસણી આવે છે. કેટલા તારની લેવાની હોય છે? અત્યારે આપણે 1 થી 1.25 તારની લેવાની છે. 1 થી 1.25 તારની. હવે આપણી સાસણી આવી ગઈ છે. ઉભરો આવી ગયો છે. ઉભરો નીચે બેસી જાય એટલે આપણે સાસણી. અને પણ કલર તો એકદમ નેચરલ બતાવ્યો કેચરનો. આપણે કોઈ કલર નથી નાખ્યો ને. કલર કોઈ નહીં. જે કાંઈ વસ્તુ તમારી નજર સામે જ બનાવી છે અને તમે જોઈ શકો છો આ છાછણી આવી ગઈ છે. અને આ કેચર નાખેલી છાછણીમાં આપણો મોહનથાળ જે શેક્યો છે ને લોટ એની અંદર આ નાખવાની છે. હવે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. જો ગેસ પણ બંધ કરી દીધો છે. આ કેટલા તારની હોય છે? 1 તારની છે અત્યારે. 1 તારની. હા જો ઓકે. જો તાર બતાય. એલસી પાવડર આપણે કેટલા ગ્રામ લીધો છે હરેશભાઈ? એલસી 25 ગ્રામ. 25 ગ્રામ એ નાખી દીધો છે. મિક્સરમાં કાઢ્યો હતો થોડીક ખાંડ નાખી. અને હવે આવી ગયું છે જો આપણું આ સ્પેશિયલ કેચર નાખેલી સાસણી. સાસણીનો કલર જુઓ. કલર જુઓ તમે. જો આ કેચર નાખ્યું ને 2 ડબ્બી, એમાં આ કલર આવેલો છે એકદમ નેચરલ કેચરનો. અને હવે જે આપણે 15-20 મિનિટ થઈ ગઈ હતી આ જે ઉતાર્યો હતો ને મોહનથાળ શેકીને, તે હવે તેને મિક્સ કરવામાં આવી રહ્યો છે. વાહ ભાઈ વાહ. હવે સુગંધ આવી ભાઈ જોરદાર. એલસી મિક્સ થઈ જાય, સાથે સાથે સાહણી પણ મિક્સ થઈ જાય. મિક્સ થઈ ગઈ હરેશભાઈ? મિક્સ થઈ ગઈ. હવે આને કેટલી ઘણી ઠરવા દેવું પડશે? હજી આને હલાવવું પડશે.
જામે નહીં ત્યાં સુધી હજી આપણે હલાવવા પડશે હજી જામે નહીં ત્યાં લગી. આ 15-20 મિનિટ હલાવવાનો છે અને જામી જશે પછી સાથે સાથે જામતો જશે. ઓકે. ચાસણી છે ને જામતી થાય ને હા હા. એટલે ઘર જામી જશે. જો અમે હેઠળ છે ને પાણી નાખી દીધું છે એટલે થોડુંક ઠરતો થાય. અત્યારે આપણો મોહનથાળ એકદમ ઠરી ગયો છે 2 કલાક પછી, અને એકદમ જે આ જે કલર છે ને એકદમ નેચરલ આવ્યો છે. હરેશભાઈ આપણે કોઈ કલર નાખ્યો કોઈ નથી. વસ્તુ કલર નહીં કાંઈ આ જે કંઈ નાખ્યું કેચર નાખ્યું છે. કેચર નાખ્યું બાકી નેચરલ કલર. ભાઈ ભાઈ જો આ મોહનથાળ છે એકદમ કણીદારો, કાંઈ ઘટે નહીં મારા વાલા. એ જે કોઈને મગાવવો હોય તો ભાઈ હરેશભાઈનો નંબર આપેલો છે, કોલ કરીને ઓર્ડર બુક કરાવી દેશો ને. 10 કિલો હોય, 25 કિલો હોય, 50 કિલો હોય, ઓર્ડર આપો એટલે તમને મળી જશે 2 દિવસની અંદર. બરાબર ને હરેશભાઈ? બરાબર બરાબર ભાઈ. ફર્સ્ટ ક્લાસ. જો હવે આપણે ચોકીની અંદર આખો મોહનથાળ સેન્ટ કરી દેવાનો છે. જો આ રીતે ઘાણ ઉપર ઘાણ આવતા જશે ને એમ આપણે સેન્ટ કરતા જાઉં. મસ્તીની સુગંધ આવે હો, જોઈ લો તારે. આ આપણો મોહનથાળ આવવા મીણો છે ભાઈ ચોકીની અંદર. આ રીતે સેન્ટ કરવાની છે આખી ચોકીને. ઓ તમે બધી ચોકીની અંદર છે ને ભાઈ આપણે ઘી મારી દીધું છે. અને જામતા કેટલું થાય હરેશભાઈ? જામતા જ્યાં 3-4 કલાક થઈ જાય. 4 કલાક. ડ્રાયફ્રૂટ નાખીને બાય બાય. ચોકી કમ્પ્લીટ. આવી ગયું બદામ કતરી. બાય બાય. એ ભાઈ પ્યોર માલ બને છે એકદમ કાઠિયાવાડી ટેસ્ટમાં મોહનથાળ. અને એમાં જો આખી બદામની કતરી નાખી હોય, માથે પછી પિસ્તાની કતરી આવશે અને પી ગઈ પિસ્તા કતરી માથે. અને ફર્સ્ટ ક્લાસ આપણો મોહનથાળ સેન્ટ થઈ ગયો ને હવે. હાલો તો પછી છે ને આના પીસ હમણાં 3 કલાક રહીને પાડીએ ને તારે ટેસ્ટ કરીને તમને બતાવશું કેવો બન્યો આપણો મોહનથાળ. તમે આ પેક્સેલ આપણો મોહનથાળ અત્યારે જામી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ. તમે જો આ 4 ચોકી ભરીને મોહનથાળ બની ગયો છે. બીજો ગાણ બનશે અને હવે તમે ઓર્ડર આપશો તો પણ તમારા માટે પણ બની જશે ભાઈ. આપેલા નંબરમાં તમે ઓર્ડર આપી દેજો એટલે તમને પણ આવો સરસ મજાનો મોહનથાળ મળી જવાનો છે ને. પણ જો લચકો તો તાજો તાજો માલ છે તો આપણે શાખી લીધો હમણાં. આપણો મોહનથાળ છે ને ભાઈ એકદમ લચપચતો મોહનથાળ એકદમ તૈયાર થઈ ગયો છે. હજી સેન્ટ થવા દેવો પડશે કલાક જેવો. અત્યારે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં. જો એકદમ જોરદાર મોહનથાળ હો ભાઈ. જો આ મોહનથાળ રેડી થઈ ગયો છે. અને હવે તમારે જો મગાવવો હોય તો કઈ રીતે મગાવવો તેનો ડિસ્પ્લે ઉપર નંબર આપી દેવાનો છો. હરેશભાઈ સરસ મજાનો મોહનથાળ બનાવ્યો છે અને એકદમ તાજો છે. અને આમ જો આ કેસરની અંદર આપણે કેસર નાખ્યો ને એ કળી પણ અત્યારે તમને બતાવી છે. અને એકદમ ફ્રેશ મોહનથાળ છે. હજી આને જામતા લગભગ 2 કલાક વહી જાય, 1 કલાકથી 2 કલાક. બાય બાય. આમ જોવો તમે એકદમ મીડિયમ ગળપણમાં જોરદાર વેરાયટી બનાવી છે. ઘીથી લસપસથી. હવે તમારા મગાવો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યા છે હરેશભાઈના. આજે કોલ કરીને બુકિંગ કરાવી દેજો મારા વાલા.